હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે કાઠિયાવાડી વાડીનું શાક બનાવવાના છીએ। આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે 5 ચમચા તેલ લઈ લેવાનું છે। આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશું। પછી તેમાં 2 સૂકા લાલ મરચાં નાખી દેવાના અને 1 ચમચી આદુ મરચાં નાખી દેવાના। આદુ મરચાંનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો। અડધી ચમચી હળદર, ગ્રીન ઝીણા રીંગણા આવે છે એ મેં એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે। એ 1.5 કપ લીધા છે રીંગણા। રીંગણનું કટિંગ એકદમ ઝીણું જ કરવાનું છે। જો ગ્રીન રીંગણ ના હોય તો તમે જે નોર્મલ રીંગણ આવે છે એ પણ લઈ શકો છો। હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। પછી આપણે તેને ઢાંકી દઈએ। હવે આપણે સાઈડમાં એક ગ્રેવી બનાવવાની છે, એ બનાવી લઈએ। તો તેના માટે 1.5 કપ દહીં લીધું છે। હવે મીઠું સ્વાદ પ્રમાણે આમાં દહીંના ભાગનું જ બધી વસ્તુ એડ કરવાની છે। તો 2 ચમચી ખાંડ, સિંગના દાણા આવે તેને શેકીને તેની છાલ ઉતારીને તેનો ભૂકો કરી લીધો છે। હવે એ આપણે દહીંમાં એડ કરવાનું છે। હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। એક પણ ગાંઠ ન પડે એ રીતે મિક્સ કરી દેવાનું। હવે આપણે એ પેસ્ટને સાઈડમાં મૂકી દઈએ અને હવે રીંગણમાં આપણે 3 ટમેટાં એડ કરી દેવાના। ટમેટાં પણ ઝીણા જ સમારવાના છે। હવે આપણે તેને મિક્સ કરી લઈએ અને તેને પણ 5-10 મિનિટ ચડવા દઈએ, જ્યાં સુધી ટમેટાં અને રીંગણ એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું અને ચડવા દેવાનું। પછી તેમાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ખાંડ એડ કરી સારી રીતે બધું મિક્સ કરી લઈએ। બધું મિક્સ થઈ જાય પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને એને 5-10 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું છે। પછી એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું। આ શાક 5-10 મિનિટમાં ઘટ્ટ થઈ જશે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। તો તૈયાર છે આપણું કાઠિયાવાડી વાડીનું શાક। આ શાક બાજરીના રોટલા સલાડ સાથે આપણે સર્વ કરી દઈએ। એકવાર તમે આ શાક ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।